પ્લે સ્ટોરમાંથી કેપકટ ડાઉનલોડ કરવાના છીએ, બરાબર। ઘણા બધા મિત્રો કહે છે કે મારે પ્લે સ્ટોરમાંથી કેપકટ ઓરિજિનલ ડાઉનલોડ થતું નથી, એટલે એવા કેપકટ ઘણા બધા છે એ મિત્ર ડુપ્લિકેટ હોય છે, કારણ કે જે આપણે એમાં ફીચર જોઈએ છે એ કેપકટમાં ફીચર આવતા નથી। તે માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે। ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે મારે કેપકટ ડાઉનલોડ થતું નથી, મને લિંક આપો, લિંક આપો। લિંક આપવાની કોઈને જરૂર નથી, તમારા જાતે તમે કેપકટ પ્લે સ્ટોરની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો। એના માટે આપણે થોડાક સેટિંગ કરવા પડે છે, કારણ કે આપણા ઇન્ડિયામાં કેપકટ મિત્ર બેન્ડ છે, એટલે આપણા ઇન્ડિયામાં આપણે કેપકટ ડાઉનલોડ નથી કરી શકતા। એના માટે આપણે પ્લે સ્ટોરમાં સેટિંગ કરવા પડે છે, અને પ્લે સ્ટોરની અંદર કયા કયા સેટિંગ કરવાના છે ને એ બધી માહિતી આ જ વિડીયોમાં તમને હું સમજાવવાનો છું। પહેલાં તો હું તમને કેપકટ ડાઉનલોડ કરી અને બતાવીશ, અને પછી તમને હું કઈ રીતે સેટિંગ કરવાના છે ને એ વિશે બધી માહિતી આપીશ। તમારા જાતે જ તમે કેપકટ તમારા પ્લે સ્ટોરની અંદર જ તમે ડાઉનલોડ કરી શકશો। અહીંયા આપણે અત્યારે પ્લે સ્ટોરને ખોલી લઈએ છીએ અને તમને કેપકટ ડાઉનલોડ કરી અને બતાવીશ, બરાબર। તો અહીંયા આપણે સર્ચમાં આવવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો સર્ચ છે, આપણે સર્ચમાં આપણે લખવાનું રહેશે। હવે સર્ચમાં આપણે કેપકટ લખશું, તો અહીંયા મારે કેપકટ આવી ગયું, કારણ કે મેં એકવાર લખેલું હતું એટલે। અને જેવું આપણે સર્ચ કરશું એટલે અહીંયા આપણને કેપકટ જોવા મળી જશે। મિત્રો ઓરિજિનલ કેપકટ છે, ત્યાંથી હું ઇન્સ્ટોલ કરી લઉં છું પહેલાં। જો અહીંયા ઇન્સ્ટોલ મેં કરી લીધું છે, અને અહીંયા ઘણે પેન્ટિંગમાં છે, તો 188 MBનું કેપકટ છે, અને આપણે ઇન્સ્ટોલ થવાનું ચાલુ થઈ ગયું છે। અને ઉપર પણ તમને બતાવી દઉં, અને ઉપર પણ તમે જોઈ શકો છો કેપકટ આપણે ઇન્સ્ટોલ થવાનું ચાલુ થઈ ગયું છે, એટલે કે ડાઉનલોડ થઈ રહ્યું છે। અને થોડીક વાર પછી આપણે કેપકટ આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લઈશું, અને એ પણ બતાવીશ એમાં કયા કયા ફંક્શન આવ્યા છે, બરાબર। આપણે વાર નથી લગાડવાની, કારણ કે હજુ તમને પણ શીખડાવવાનું છે કે આપણે કેપકટના કયા કયા સેટિંગ કરવાના છે, ડાઉનલોડ કરી શકીએ છીએ। તો ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે અમારે કેપકટ ડાઉનલોડ થતું નથી, કારણ કે તમે આખો વિડીયો જુઓ, સમજો, તો જ તમે તમારા પ્લે સ્ટોરની અંદર તમે કેપકટને ડાઉનલોડ કરી શકશો। તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્ટોલ થઈ રહ્યું છે આપણું કેપકટ। હવે થોડીક જ વારમાં આપણું કેપકટ મિત્રો ઇન્સ્ટોલ થઈ જશે। હવે આપણે થોડીક વાર રાહ જોઈ લઈએ। અહીંયા તમે જોઈ શકો છો આપણું કેપકટ મિત્ર ઇન્સ્ટોલ થઈ ગયું છે, અને અહીંયા આપણને ઓપન, એટલે કે અહીંયાથી આપણે કેપકટને ખોલી લેવાનું છે। તો અહીંયા હું કેપકટને ઓપન કરી લઉં છું। તો આવી રીતના લોગો આવી ગયો છે કેપકટનો। અહીંયા મિત્ર કેપકટની પોલિસી લખેલી છે, અને અહીંયા તમે જોઈ શકો છો એગ્રી એન્ડ કન્ટિન્યુ। તો આપણે અહીંયા ઘણે ક્લિક કરી લેવાનું છે, તમારે પોલિસી વાંચવી હોય તો વાંચી લેવાની છે। અહીંયા આપણું કેપકટ મિત્ર ખોલી અને કમ્પ્લીટ થઈ ગયું છે। આપણે અંદર થોડાક ફીચર પણ જોઈ લઈએ, આપણા જે ફીચર છે મિત્ર આવી ગયા છે કે નહીં। તો અહીંયાથી આપણે ટચ કરી અને એક વિડીયો આપણે એડિટિંગ કરી લઈએ, એટલે આપણને બધી માહિતી મળી જાય, બરાબર। તો અહીંયાથી હું મારો એક વિડીયો લઈ લઉં છું। તો અહીંયા મેં મારો 11 સેકન્ડનો વિડીયો મેં લઈ લીધો છે, અને અહીંયા આપણે ફીચરની વાત કરી લઈએ। તો આપણે કયા કયા ફીચર મળ્યા છે ને એ પણ હું તમને સમજાવીશ। અહીંયા આપણે સ્ટેપ કરી લઈએ, અને આપણે આમાં જઈશું, એલો કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ફેસના બધા આપણે ફીચર આવ્યા છે કે નહીં એ પણ પહેલાં આપણે ચેક કરી લઈએ અહીંયાથી। જો અહીંયા આપણને બધા ફેસ મળી ગયા છે। આ બોડીના પણ આપણને મળી જ ગયા છે। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઘણી બધી ઓડિયો ને ઘણું બધું તમે ચેન્જીસ કરી શકો છો, બરાબર। તમારા વિડીયોમાં વોઇસ હોય અને તમે એ વોઇસને ક્લિયર પણ કરી શકો છો, એટલે નોઇસ કાઢી શકો। જે અવાજ આપણે આવતો હોય ને એ જો અહીંયા ચાલુ કરો, એટલે જે આપણે વિડીયોમાં અવાજ હોય છે, ઓલો સુર ચારક પવન આવતો હોય ને એવું બધું આવતું હોય ને, તો આમાં મિત્રો ઘણી બધી સિસ્ટમ છે, અને ઘણી બધી ટેમ્પલેટો પણ છે આમાં। એટલે તમે આ કેપકટનો યુઝ તમે કરી શકો છો બહુ સારી રીતે, કારણ કે હું પણ આ કેપકટનો એક યુઝ કરું છું, એટલે બધી મને માહિતી છે।
તો હવે આપણે એ સમજી લઈએ કે આને આપણે ડાઉનલોડ કેપકટને ક્યાંથી કરવું, બરાબર ને? આપણે એ જ મુદ્દો છે ને, કારણ કે ન કે વિડીયો બહુ લાંબો થઈ જશે અને તમે પરેશાન થઈ જશો કે વિડીયો તમે લાંબો કરી નાખ્યો, હજી સુધી અમારે કેપકટ ડાઉનલોડ થયું નથી. તો પહેલાં આપણે કેપકટ ડાઉનલોડ કરવા માટે આપણું જે પ્લે સ્ટોર છે એ આવી રીતના ખોલી લેવાનું છે. ખોલ્યા પછી આપણે જે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણો લોગો તો દેખાતો જ હોય ને આપણો. હવે એ લોગામાંથી આપણે ટિક કરશું. હવે જેવું એ લોગામાંથી આપણે ટિક કરશું એટલે આપણે થોડુંક નીચે જવાનું છે. હવે નીચે જઈશું એટલે તમને આ જોવા મળી જશે, પેમેન્ટ એન્ડ સબસ્ક્રિપ્શન. તો આપણે અહીંયા ક્લિક કરવાનું છે. એટલે આનું આપણે કંઈ પૈસા નથી દેવાના, આ હાવ ફ્રીમાં જ આપણે લેવાનું છે. અને કોઈ પણ તમારે ટેન્શન નથી લેવાનું કે મારા અહીંયાથી પૈસા કપાશે, ઓલું થશે, કંઈ એટલે કંઈ થવાનું નથી, બરાબર ને? તો અહીંયા તમે જોઈ શકો છો પેમેન્ટ મેથડ, તેમને આપણે ક્લિક કરશું. હવે જેવું આપણે પેમેન્ટ મેથડ ઉપર ક્લિક કરશું ને એટલે આ પ્રકારનું લોડિંગ લેશે. તો અહીંયા આપણે ઉપર કાંઈ નથી કરવાનું. અહીંયા પણ જો અહીંયા તમને દેખાતું હોય છે મોર ઓપ્શન, તો અહીંયા તમે જોઈ શકો છો મોર પેમેન્ટ સેટિંગ. તો અહીંયા આપણે ક્લિક કરી લેવાનું છે. હવે જેવું આપણે અહીંયા ક્લિક કરશું ને એટલે થોડીક વારમાં આપણને એક પેજ ખોલીને આવી જશે. મેં આની પહેલાં એક મિત્રો વિડીયો બનાવ્યો હતો, એમાં ઘણાની કોમેડી એવી આવી હતી કે મારે હજુ પ્લે સ્ટોરમાંથી કેપકટ ડાઉનલોડ થતું નથી, ઇન્સ્ટોલ થતું નથી. પણ તમે પહેલાં આખો વિડીયો જુઓ, કયા કયા સેટિંગ કરવાના છે, બધા સેટિંગ કરી લો અને પછી તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. કારણ કે સેટિંગ પહેલાં કરવા ફરજિયાત છે, કારણ કે આપણે જે ઇન્ડિયામાં કેપકટ બેન્ડ છે ને એના લીધે આપણે સેટિંગ કરવા પડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે 3 લાઈનો છે, અહીંયા કણે આપણે ક્લિક કરશું. હવે અહીંયા આપણે ક્લિક કરશું એટલે આપણે આવી જવાનું છે અહીંયા સેટિંગમાં. હવે સેટિંગમાં આપણે ટિક કરશું ને જોઈ શકો છો આપણને આ પ્રકારનું જોવા મળી ગયું છે. આપણે નીચે આપણે થોડુંક સ્ક્રોલ કરશું અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે ઇન્ડિયા છે, તમારે અહીંયા કણે કેનેડા સેટ કરવાનું છે, બરાબર? કારણ કે આપણે ઇન્ડિયામાં કેપકટ બેન્ડ છે, તેના માટે આપણે બીજી કન્ટ્રી યુઝ કરવાની છે. અને મેં મિત્ર કન્ટ્રી કઈ યુઝ કરી છે? કેનેડા. તો તમારે પણ કેનેડા યુઝ કરી લેવાનું છે, બરાબર? અને અહીંયા તમારે બીજા ઓપ્શનમાં અહીંયા ઇન્ડિવિજ્યુઅલ રહેવા દેવાનું છે. તો જુઓ મેં પણ ઇન્ડિવિજ્યુઅલ રહેવા દીધું છે. અને અહીંયા તમારી જે નામ હશે તમારું એ મિત્રો આવી જશે. અને થોડુંક નીચે સ્ક્રોલ કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા તમારે જો આ મેં લખ્યું ને એ રીતના લખવાનું છે. તમને બતાવી દઉં પેન્સિલના આઇકનમાંથી જઈ એડ્રેસમાં તમારે મિત્રો આ લખી નાખવાનું છે ABC, અને પછી 2 લાઇનમાં તમારે XYZ લખી નાખવાનું છે. અને ખાસ મિત્રો અહીંયા તમારે ધ્યાન દેવાનું છે. જો અહીંયા કણે આખું સેટિંગ મિત્રો અહીંયાથી જ ચાલુ થાય છે. તો અહીંયા મેં રીચ મોડ લખેલું છે, બરાબર? તમારે અહીંયા રીચ મોડ લખી લેવાનું છે. એ બ્રિચ કોલમિયા, બરાબર? આ જો મેં લખ્યું છે ને આ રીતે તમારે લખવાનું છે. અને પિનકોડ તમારે આ નાખવાનો છે, એટલે તમારે પોસ્ટલ કોડ મિત્રો આ નાખવાનો છે. તમે જોઈ લેજો અહીંયાથી V7A5E5. તો આ તમે જોઈ લેજો, આ જ રીતે તમે નાખજો, કારણ કે કેનેડામાં મિત્રો આ લાગે છે રીચ મોડમાં. અને આટલું તમે મિત્રો અહીંયા કરી લ્યો અને તે પછી તમારે એક સેટિંગ કરવાનું છે. અને કઈ જગ્યાએ સેટિંગ કરવાનું છે ને એ બધી જ માહિતી આ વિડીયોમાં હું આપવાનો છું. હજુ તમારે 2 સેટિંગ કરવાના છે, બરાબર? હવે અહીંથી હું અત્યારે બહાર નીકળી જાઉં છું અને તમારે અહીંયા સેવ કરી લેવાનું છે, બરાબર? એટલે આ બધું છે ને જે એ બધું તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે. જો હું બહાર નીકળી જાઉં છું, હાલો આપણે સમજી લો આ સેટિંગ આપણે થઈ ગયું. તમારા પ્લે સ્ટોરમાં આવી જવાનું છે અને તમારો લોગો છે ને અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે છે ને થોડુંક સ્ક્રોલ કરી લેવાનું છે અને પછી તમને આ સેટિંગ જોવા મળી જશે. અહીંયા કણે આ સેટિંગને તમારે ક્લિક કરી લેવાનું છે. હવે જેવું તમે સેટિંગને ક્લિક કરશો ને એટલે તમને આ પ્રકારનું જોવા મળી જશે. પહેલું ત્યાં અહીંયા કણે પહેલાંમાં તમારે ક્લિક કરી લેવાનું છે. પછી તમારે આ બીજામાં વહી આવવાનું છે, એકાઉન્ટ એન્ડ ડિવાઇસ, બરાબર? એમાં ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમારે મિત્રો એલાવ કરી લેવાનું છે. એલાવ ન હોય અહીંયા તમારી ઈમેલ આઈડી બતાવી દે છે. મેં અત્યારે મારી ઈમેલ આઈડી મિત્રો બ્લર કરી લીધી છે. અને અહીંયા ખાસ મિત્રો તમારે અહીંયા શું સેટિંગ કરવાનું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કેનેડા, અને જે મારું નામ છે મિત્રો એ નામ લખેલું છે. તમારે અહીંયા કણે ઇન્ડિયા આવશે અને કેનેડા આવશે, બરાબર? તો તમારે શું કરવાનું છે? કેનેડામાં ટિક માર્ક કરી લેવાનું છે. જો મેં પહેલેથી કેનેડામાં ટિક માર્ક કરેલું છે ને એ રીતે તમારે અહીંયા કણે કેનેડામાં ટિક માર્ક કરી લેવાનું છે. પછી તમારે મિત્રો અહીંયાથી તમારે બહાર નીકળી જવાનું છે, બરાબર?
સ્ટોરમાં પાછું આવી જવાનું છે. તો આપણે પ્લે સ્ટોરમાં આવી અને સર્ચમાં આપણે પાછું લખવાનું રહેશે VPN. અહીંયાથી તમને જે સારું લાગે એ VPN તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર. કારણ કે આપણે જે કન્ટ્રી લીધી છે તેને ફેરવવા માટે આપણી કન્ટ્રીમાં તો ઇન્ડિયામાં બેન છે કેપકટ, બરાબર. તો આપણે VPN ચાલુ કરી અને કેપકટને યુઝ કરી શકીએ છીએ. કારણ કે VPN આપણે ફરજિયાત મિત્રો ચાલુ કરવું પડે છે. કેપકટને યુઝ કરતા હોય ને ત્યારે આપણે VPN ચાલુ કરીએ ને ત્યારે જ આપણે કેપકટમાં આપણે બધા ફીચરને યુઝ કરી શકીએ છીએ. એટલે ખાસ તમારે ધ્યાન દેવાનું છે. તમારે VPN જો ચાલુ કરી લેવાનું છે. કારણ કે મેં પહેલેથી મિત્રો મારું VPN તમે જોઈ શકો છો ઉપર ચાલુ કરેલું છે. તો આવી રીતના તમે VPN ચાલુ કરશો તો અહીંયા તમે કેપકટનો યુઝ કરી શકશો. આ સિવાયની કોઈ તમારે કેપકટમાં પ્રોબ્લેમ આવતી હોય તો મને તમે કમેન્ટ કરી શકો છો. આના માટે હું સ્પેશિયલ તમને હેલ્પ કરીશ. અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.